જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પણીનો મામલો સ્વામી જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ વિરોધનો વંટોળ યથાવત છે। અમદાવાદમાં જલારામ બાપાના ભક્તો દ્વારા વિરોધ જલારામ બાપાના અનુયાયીઓએ નોંધાવી છે। આ અંગે પોલીસ ફરિયાદ। ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે જલારામ બાપાના અનુયાયીઓ। ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જલારામ બાપા વિશે સ્વામીએ ખોટું નિવેદન આપ્યું છે। તમામ જલારામના ભક્તોને જણાવવાનું કે આજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અમદાવાદના રહીશો ભેગા થઈ અને આજે જે અજ્ઞાન પ્રકાશ સ્વામી છે એના વિરુદ્ધ એક કમ્પ્લેન ફાઇલ કરવામાં આવેલી છે। કારણ કે આ અજ્ઞાન પ્રકાશ સ્વામી કોઈ પણ એલફેલ લખેલું પુસ્તક વાંચી અને એના વિશે બફાટ કરે છે। તો આના વિશે તેમને માફી માગી લીધી છે। પણ કાયદાની ભાષામાં કરો તો એની સજા માફી નથી હોતી। એના માટે સંવિધાનનું કામ કરશે અને કાયદાનું કામ કરશે। અને આવનારા ભવિષ્યમાં જેને પણ આ પુસ્તક લખેલું છે એ પુસ્તકમાં જે ચેપ્ટર છે એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરવાના છીએ।